નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધી મિરર ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચાર ધ્રાંગધ્રાથી અમારા સંવાદદાતા દીપક લકુમ સાથે। આજરોજ સુરેન્દ્રનગર લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા, ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, લોકસભા સંયોજક શ્રી નિલેશભાઈ શેઠ, જિલ્લા મહામંત્રી શ્રી હાર્દિકભાઈ ટમાલિયા, ચોટીલા ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ, ધ્રાંગધ્રા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા તેમજ શ્રી સિદ્ધેશભાઈ વોરા, શ્રી નિલેશભાઈની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદી કી ગેરંટી અભિયાનનું લોન્ચિંગ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં આજે ગુજરાત રાજ્યના મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ તેમના વક્તવ્યમાં જણાવેલ કે દરેક પાર્ટી ચૂંટણી પહેલા ચૂંટણી ઢંઢેરા આપતા હોય છે, જ્યારે મોદી સાહેબ દેશના વિકાસ માટે પ્રજાના સૂચનો લેવા વિવિધ પ્રકારે જેવા કે એક LED વાહનોથી પોસ્ટકાર્ડ રૂપી બોક્સ પેટીમાં લેખિત સૂચનો માટે 6000 સ્થાનો ઉપર બોક્સ મૂકવા ભાજપના કાર્યકરો જનતા પાસેથી સૂચનો એકત્રિત કરશે, નમો એપથી પણ સૂચનો મેળવશે, સાથે સાથે પ્રબુદ્ધ નાગરિકો માટે કાર્યક્રમ યોજી અને વિકસિત ભારત 2024ના સંકલ્પ પત્ર માટે સૂચનો મેળવવામાં આવશે, તેમજ 9090902024 મોબાઈલ નંબર પર મિસ કોલ કરી અને તમારા મોબાઈલમાં રિંગ આવશે, બીપી અવાજ આવશે, આવ્યા બાદ વોઇસ મેસેજથી પણ તમામ સૂચનો આપી શકો છો। આવી રીતે વિવિધ માધ્યમ દ્વારા સમાજના તમામ વર્ગ પાસેથી આવેલ સૂચનોમાંથી દેશના વિકાસ માટેની આગામી યોજનાઓ માટે સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવશે। આ કાર્યક્રમમાં દરેક પત્રકાર મિત્રો સારી સંખ્યામાં ઉપસ્થિત રહેલ। બ્યુરો રિપોર્ટ, ધી મિરર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર એટલે કે મોદી કી ગેરંટીનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા સાહેબ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના દિગ્ગજ વિષય ઉર્જાવાના અધ્યક્ષ ભાઈ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, અમારા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, શામજીભાઈ ચૌહાણ, અમારા લોકસભાના સંયોજક નિલેશભાઈ, મહામંત્રી હાર્દિકભાઈ, ધીરુભાઈ, સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં પત્રકાર મિત્રોને સાથે એક સંવાદ કરી, એક પ્રેસ કરી અને આગામી લોકસભાની ચૂંટણીમાં લોકો દ્વારા વિવિધ સજેશનો સંકલ્પ પત્ર માટે મળે એ માટે આજે એ સંકલ્પ પત્રો માટેના પોસ્ટકાર્ડ હોય, એ પેટી હોય કે આગામી દિવસોમાં LED વાહન, એ કાર્યક્રમનો શુભારંભ આજે આ સુરેન્દ્રનગર ખાતેથી લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતેથી કરવામાં આવ્યો છે। ક્યાં સુધી ચાલશે? 15 માર્ચ સુધી વિવિધ સંકલ્પ પત્ર માટેના સૂચનો લેવામાં આવશે। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। ધી મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા। આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો ધી મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર।